વડોદરા શહેરમાં સ્મશાનનો મુદ્દો ફરી એકવાર ગુંજ્યો છે। સ્મશાનના મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે। વડોદરા શહેર નજીક છાણી ગામના સ્થાનિકો આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા છે અને સ્થાયી સમિતિ સાથે બંધ બારણે એક બેઠક કરી છે। આ સ્મશાનનું કામ આઉટસોર્સિંગ ખાનગી કંપનીને સોંપાતાની સાથે જ વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્મશાન મુદ્દે છાણી ગામના જે સ્થાનિકો છે તેઓ રોષે ભરાયા છે। મહાનગરપાલિકા ખાતે આવ્યા છે। સ્થાયી સમિતિના અધ્યક્ષની સાથે બંધ બારણે એક બેઠક પણ કરી છે। ગ્રામજનો દ્વારા આજે સ્મશાનના આઉટસોર્સિંગના વિરોધમાં પાલિકાની કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે। રવિવારે છાણી ગામના ગ્રામજનો સજ્જડ બંધ એટલે કે આખું ગ્રામ સજ્જડ બંધ કરવામાં આવ્યું હતું। છાણી ગામમાં આવેલા સ્મશાનમાં અંતિમ ક્રિયા સહિતના કામકાજ ધર્મદા એટલે કે ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવતા હતા, પરંતુ છેલ્લા 50 વર્ષથી ટ્રસ્ટ નિઃશુલ્ક સેવા આપી પણ રહ્યું છે। તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 31 સ્મશાનોને મૃતદેહની અંતિમ વિધિનું કામ આઉટસોર્સિંગથી 4 ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવ્યું છે। ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે। ગત અઠવાડિયે સ્મશાનના લાકડા મુદ્દે પણ રાજકારણ રમાયું હતું। ભાજપના અને કોંગ્રેસના અગ્રણીઓ છાણી સ્મશાનની બહાર જ મોતનો મલાજો નથી જાળવી શક્યા અને ત્યારે સ્મશાનના લાકડાના મુદ્દે બંને જૂથો વચ્ચે વિખવાદ પણ થયો હતો। છાણી ગામના અગ્રણીઓ અને મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વચ્ચે અડધો કલાક બંધ બારણે બેઠક પણ થઈ છે। સ્મશાનના મુદ્દે ચર્ચાઓ થઈ છે અને તે જ અંતર્ગત સ્થાયી સમિતિ અધ્યક્ષ વિશેષ માહિતી આપી છે। વડોદરા કોર્પોરેશન સ્થાયી સમિતિ અને સ્થાયી સમિતિ પૂર્વે મળતી સંકલનમાં એ સ્મશાનના મેન પાવરનો આઉટસોર્સિંગનો ઇજારો કર્યો હતો। સાથે સાથે નાગરિકોને વિના મૂલ્યે અંતિમ ક્રિયા માટેનો સામાન મળે એ પ્રકારનો ઇજારો હતો। ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપને લીધે જે ઇજારો એક્ઝિક્યુટ થયો એમાં છાણી ગામના લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી। આજે મને મળવા આવ્યા હતા। કોર્પોરેશનનો શું આશય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન પાવર, સ્મશાનનું મેન્ટેનન્સ કરવું એ કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારીમાં આવે છે। સાથે સાથે અંતિમ ક્રિયા માટેનો સામાન ઘણા જે સેવાભાવી ટ્રસ્ટો હોય છે એમના દ્વારા આપવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપ હતી। માનનીય પ્રમુખ સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી અને સેવાભાવી સંસ્થાઓને સેવા કરવાની છૂટ આપેલી છે, પરંતુ એનો એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ બાકી છે। એટલે કહી શકાય કે એનો આખરી ઓપ આપવાનો બાકી છે। બાકી માનનીય પ્રમુખ સાહેબે તો પ્રેસ કોન્ફરન્સ કરી અને સેવાભાવી સંસ્થાઓને સેવા કરવાની છૂટ આપેલી જ છે, પરંતુ આખરી ઓપ કેવો હોય એના માટેના પુખ્ત ચર્ચા યોજના ચાલી રહી છે। એમની રજૂઆતો કરી છે। એમની રજૂઆતો માનનીય કમિશનરશ્રીને, માનનીય શહેર પ્રમુખશ્રીને જણાવવામાં આવશે। કોર્પોરેશન દ્વારા નાગરિકો અને તંત્ર બંને એકબીજાના સંકલનમાં રહી અને સારામાં સારું આયોજન થાય અને નાગરિકોને ઉત્તમ પ્રકારની સેવાઓ મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે। તમે 7,000 રૂપિયા પાલિકા ચૂકવશે એક તરફ અને બીજી તરફ આ સામાજિક સંસ્થાઓ છે એ લોકો ફ્રી કરશે, તો બેઉ જણ વચ્ચે કોન્ટ્રાડિક્શન એક જ સ્થળ પર ભેગા થઈ ગયા તો આ ઇજારામાં બે ટાઈપની વસ્તુ છે। એક તો મેન પાવર છે, લગભગ 248 જેટલા નવા લોકોને ભરવાના છે, કારણ કે કોર્પોરેશન પાસે મંજૂર મહેકમ ના હોય અને 31 સ્મશાનો તૈયાર જ્યારે ચલાવવાના હોય ત્યારે એમાં સફાઈ કરવાની હોય, સિક્યુરિટી કરવાની હોય, ડેટામનનો માણસ રાખવાનો હોય, જે અંતિમ ક્રિયા થઈ છે એને પણ સર્ટિફિકેટ આપવાનું હોય, આ બધી એક્ટિવિટી કરવાની હોય। એટલે જે સામાજિક સંસ્થાઓ ચલાવે છે ત્યાં તો કદાચ મેન પાવર હશે, પરંતુ જે સ્મશાનો કોર્પોરેશન પોતે ચલાવતું અને મેન પાવરના અભાવને લીધે ત્યાં અવ્યવસ્થા સર્જાતી હતી એ દૂર કરવા માટેનો મુખ્ય ખર્ચો છે। સાથે સાથે જે જગ્યા એનજીઓ નથી ચલાવતી એ લોકોને લાકડા, છાણા ને બધું આપવું પડે, એનો ખર્ચો મૂકેલો છે। પરંતુ જે સંસ્થાઓ ચલાવે છે ને એ લોકો પોતે મફત સેવા કરવા તૈયાર હોય તો સેવા તો લેવા માટે કોર્પોરેશન હંમેશા તત્પર હોય છે અને સેવાના ભાગરૂપે જ્યારે નાગરિકોને સેવા મળતી હોય તો કોર્પોરેશન હંમેશા એમાં કોમ્પ્લિમેન્ટરી અથવા કહી શકાય કે સહભાગિતાનો રોલ ભજવતું હોય છે। એટલે જે સંસ્થાઓ પોતાના માધ્યમથી સેવા કરવા માગે છે એમને રોકવાનો કોઈ સવાલ નથી। તમે 31 સ્મશાનોની કીધું એમ કે જો સેવા કરતા હોય તો અમને કોઈ વાંધો જ નથી। એના જરૂરી સ્મશાનની સાફ સફાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેન્ટેન કરવાનો જે મેન પાવર છે એ ટ્રસ્ટ આપતું હોય તથા અંતિમ ક્રિયા માટેનો સામાન આપતું હોય તો આમાં કોઈ કન્ફ્લિક્ટનો વિષય જ નથી। તો તમે જે કોન્ટ્રાક્ટરને ત્યાં નિમણૂક કર્યો છે એટલે જે પણ એજન્સીને ત્યાં નિમણૂક મેં કીધું એમ કે કોમ્યુનિકેશન ગેપના લીધે કે છેલ્લા અઠવાડિયાથી એ ગડબડ ચાલે છે, પરંતુ વિલ કરેક્ટ ઇટ। એટલે એ એજન્સી ત્યાં રહેશે, એમના કોર્ડિનેશનમાં ટ્રસ્ટ કામ મેં કીધું એમ કે ફાઇનલ ઓપ અમે આપીશું
મોટા ભાગે ટ્રસ્ટના લોકો જ કામ કરશે અમારી જરૂરિયાત મુજબ, અને એમની જરૂરિયાત મુજબ કોર્પોરેશન કામ કરશે. સારું સાહેબ, આ છાણીનો મુદ્દો છે, હજુ બીજા અન્ય જે સ્મશાનો છે તેના વિશે શું વિચાર્યું છે? કારણ કે આગામી સમયમાં કદાચ અન્ય સ્મશાનો લોકો સેવા કરવા માંગતા હોય તેઓ પણ આવી શકે છે અને તેઓ પણ રજૂ, તો એ લોકો માટે શું વિચાર્યું છે? જે લોકો અરજી કરશે એ લોકોને અમે મેરિટના આધારે એનું આકલન કરીને પુખ્ત વિચારણા અંતે પ્રોપર ડિસિઝન લેવામાં આવશે. આ કોન્ટ્રાક્ટ આપ્યો એના પહેલા આ સેવાભાવી સંસ્થાઓને આમંત્રણ આપવું જોઈએ એવું નથી લાગતું? કારણ કે ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ છે. આ એડમિનિસ્ટ્રેટિવ વિષય હતો, એટલે એડમિનિસ્ટ્રેટિવ વિષય જે અધિકારીઓએ ટેન્ડર કર્યા અને એમણે શું પ્રોસેસ કરી છે એ જાણ્યું પણ છે. એ જોવા જેવું છે કે નહીં? કારણ કે પહેલા તો સંસ્થાઓને જ પ્રાથમિકતા આપવી જોઈએ, નહીં તો આ તો કોન્ટ્રાક્ટમાં તો જે પણ પ્રાથમિકતા આપેલી જ છે. કેમ તો પછી આ વિરોધ જ ના થાય? બધું કોમ્યુનિકેશન ગેપ છે, કારણ કે આજે પહેલી વખત મને તો મળ્યા. ના, આ પહેલી પણ સામાજિક ઘણા સામાજિક કાર્યકર્તાઓ અમને મને તો કોઈ મળ્યું નથી. જે મને બધે ચાલે છે આજનું, તમે મીડિયા જોતા નથી લાગે? મીડિયા તો જોઉં છું, પણ મને મળે. વિરોધ આજનો નથી સાહેબ, આ વિરોધ તો ખાસો પણ ઇમિડિયેટલી પ્રમુખ સાહેબે એની પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું છે કે સેવાભાવી સંસ્થા સેવા કરવાની છૂટ છે.